રાત્રે જંગલમાં નાઇટ કેમ્પિંગ કરીને બનાવી નાખ્યા પોટેટો સ્લાઇસ પુડલા. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. આખી રાત જંગલમાં રહેવાનું છે તો નાખી દીધું કેમ્પિંગ સ્ટેન્ડ. પછી તો મહેશભાઈ ચડાવ્યું હેલિકોપ્ટર. મેં કીધું આગો રાખજો ને આપડા પીસડા પાડી દે. અને પછી તો અમે બધા નીકળી ગયા જંગલમાં નાહવા માટે. પહોંચી જાય શેક ડેમ ને પછી બોલાવી નાહવાની ધબધબાટી. લોકેશનની વાત કરો તો જગ્યામાં કાંઈ ન ઘટે. શેક ડેમમાં ખૂબ નાહ્યા પછી પાછા આવી જાય નિહારે નવા. અને આઈનો સુંદર નજારો એવો હતો કે કાંઈ ન ઘટે. અને પછી તો મેન મહેશભાઈ તો નાઈને ભૂકા કાઢી નાખ્યા. નાઈન થાકી જાય ને આવી જાય સ્ટેન્ડે. પછી તો ઉપડી જાય કેળું કાપીને આવ્યા કારણ કે આપણે બનાવવાનું છે જમવાનું. અને પછી તો બકાલો સુધારવાનું કરી દીધું શરૂ. આદિત્યભાઈ બનાવવાના હતા જમવાનું. સારું બનાવવા થારું નકર ભૂખ્યા મરી જવાના. પણ જમવાનું તો એટલું બધું સરસ બન્યું હતું કે અમે 5 કિલો સૈન્યાનો લોટ ઝપટી ગયા. પછી તો રાતના 12 વાગ્યા પાછા પૂછ્યા થઈ જાય છેકી નાખી મગફળી. સૂન સાજ્યા તો સૂરજ અડધે માથે સડી જાય. देखा आपने लापरवाही का नतीजा. અને પછી તો પાછું બલમ મેચ્યું હતું. પછી તો ડાયરેક્ટ તળાવ પહોંચ્યા મોઢા ધોવા. સવારનો નાસ્તો થઈ ગયો તૈયાર તો આવી જાવ બધા નાસ્તો કરવા. નાઇટ કેમ્પિંગનો ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં જઈને સર્ચ કરો વંડરિંગ મહેશ. પાછા સબસ્ક્રાઇબ કરતા જજો. જય માતાજી.